શેરસિંહ, રૂપસિંહ, આજે 20 વર્ષે મારી દીકરી સીમા આપણા ઘરે પાછી આવી રહી છે. એને તમે લોકો સ્ટેશનથી એમ કેમ લઈ આવજો? એને કોઈ પણ જાતની આંચ ના આવે. તમે તો જાણો છો કે આપણા ગામની અંદર અનેક દુશ્મનો છે. જો એને કોઈ પણ જાતની આંચ આવી તો તમારા લોકોનું રૂવાડું ઉખાડી લઈશ. સમજ્યા? જાઓ. ટ્રેન આવી ગઈ મોટા ભાઈ. હા નાનકા, આજે સમયસર આવી છે. માં, જીવતો રે દીકરા. બધું બરાબર છે ને? હા માં, બધું બરાબર છે. ચાલ ત્યારે સારું. આવી ગઈ. નહીં તો જે હાથ દોસ્તી માટે મેળવ્યો છે એ જ હાથ તારા લોહીથી રંગાશે. હું પણ તને એ જ કહું છું કે મારા રસ્તેથી હટી જા, નહીં તો જે હાથ દોસ્તી માટે મેળવ્યો છે એ જ હાથે મારે તને ગિરફ્તાર કરવો પડશે. તો હવે એના માટે એક જ રસ્તો છે ઇન્સ્પેક્ટર. હાથ પકડ વિજય. એને નીચે પાડ.
ઉપરથી પકડ. અરે અરે રે, આ શું કરો છો? અમે પોલીસો તો જખમોથી ટેવાયેલા છીએ. અને અમે સ્ત્રીઓ ઘાર ઉજવવાથી ટેવાયેલી છીએ. તમારું નામ? તમે તમારું નામ? બે દિલ જ્યારે એક સરખો ધબકાર અનુભવે ત્યારે નામનું કોઈ મહત્વ રહેતું નથી. તમારી વાત સાચી છે. દિલના દરવાજા નામના ટકોરાથી નહીં પણ નજરના અબોલ બોલથી ખુલી જાય છે. તો હવે આપણે અબોલ જ રહીએ. તમારા ઘરનો રસ્તો? કેમ, તમે આ ગામથી અજાણ્યા છો? ના, મારો જન્મ આ ગામની ધૂળમાં જ થયો છે. તો આપણે બંને એક જ માટીના બનેલા છીએ. હું પણ અહીં જ જન્મી છું. આ મારું ઘર છે. મારો રાજા બેટો આવી ગયો. અરે, ઇન્સ્પેક્ટર વિજય કઈક ચાલી કેમ ગયા? પપ્પા, ખબર છે આજે જો એ ન હોત ને તો કોણ જાણે મારું શું થાત. કેમ? એને પોતાની જાનની બાજી લગાવી મને એક ડાકુના હાથમાંથી બચાવી લીધી. હા, મારો પપ્પા. રાજા બેટો. ચાલ ચાલ બેટા ચાલ. સજ્જન દુર્જન, તમારી બંનેની હાજરીમાં એક ડાકુ તમારી ભત્રીજીને ઉપાડી જવાની હિંમત કરે અને તમે લોકો જોતા રહી ગયા. અરે ઠીક છે, તમે તો બંને મારા ભાઈઓ છો એટલે તમને જવા દઉં છું. બાકી આ માફ કરો સરકાર, મારી ભૂલ થઈ ગઈ. દરબાર માફ કરો, ભૂલ થઈ ગઈ દરબાર. બેટા વિજય, યસ સર. નિવૃત્ત થઈને જઈ રહ્યો છું માટે મળવા આવ્યો છું. ઇન્સ્પેક્ટર તરીકેની મારી પહેલી નિમણૂક વિજયગઢમાં તારા પિતાના હાથ નીચે થઈ હતી. તે વખતે મને લાગતું હતું કે તેઓ ખૂબ કડક અને ગરમ સ્વભાવના માણસ હશે, પરંતુ એમના જેવા હસમુખા અને મિલનસાર માનવીના સંપર્કમાં હું આજ સુધી આવ્યો નથી. એમનામાં હિંમત અને હેત, મસ્તી અને મર્દાનગીનો સંગમ હતો. પરંતુ જતા પહેલા તમે આટલા વર્ષો સુધી જિંદગી વિતાવી છે એ આખી જગા ફરી એકવાર જોવાની, નજર નાખવાની ઈચ્છા થાય છે. નમસ્તે ઇન્સ્પેક્ટર સાહેબ, અંદર આવું કે? તમે અહીં? તમારી અહીં આવવાની હિંમત કેમ ચાલી? હું તો આભાર માનવા આવ્યો છું ઇન્સ્પેક્ટર. તમે મારી દીકરી સીમાને બચાવી, મારા ખાનદાનની આબરૂ ઢાંકી છે અને આભાર માનવા આવનારને આવો આવકાર અપાય. ઇન્સ્પેક્ટર સાહેબ, હું જ્યારે જૂનું વેર સાવ ભૂલી ગયો છું તો તમે પણ ભૂલી જાઓ ને. વિજય, આ શું કરે છે? છોડી દે એને. આ મારું મંદિર છે. હવે પછી કદી તમારા
પોલીસ સ્ટેશન છે. અહીંયા લોકો રક્ષણ માટે આવે છે અને એની સાથે આવું વર્તન કરનારની સત્તાની લગામ કોઈ દિવસ ન સોંપાય. અરે હું તો મારી દીકરીને બચાવી એનો આભાર માનવા માટે આવ્યો હતો, અપમાન સેવા માટે નહીં. આઈ એમ સોરી ઠાકોર સાહેબ, આઈ એમ સોરી. સોરી. આ તે શું કર્યું? એ ડાકુ છે, ખૂની છે, મારા બાપનો કાતિલ છે. હા, પણ એના પુરાવા આપણી પાસે કોઈ નથી. એ ગમે તે હોય, પણ એક પોલીસ ઓફિસર તરીકે કાયદો હાથમાં લેવાય જ નહીં, તોડાય જ નહીં. આઈ એમ સોરી સર. આવેશમાં આવીને મારા મગજ પરનો કાબુ ગુમાવી બેઠો. પણ સર, હું એને પકડીશ, જરૂર પકડીશ, પણ કાનૂનની હદમાં રહીને.